તો છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા પ્રમુખ અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે 22 જેટલા પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને રજૂ કરી હતી, જેને લઈને ડીસા નગરપાલિકામાં હડકંપ મચી ગયો છે। ત્યારે ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્યોએ અપક્ષો સાથે મળીને પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી છે। ત્યારે નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ આવેલી અવિશ્વાસની દરખાસ્તથી ભાજપ વિરુદ્ધ ભાજપનો જ માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પાલિકા પ્રમુખ અને સભ્યોની સામે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા નગરપાલિકાના સદસ્ય વાસુભાઈ મોઢની આગેવાનીમાં પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ 22 સભ્યોના હસ્તાક્ષરવાળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી। નગરપાલિકાની જોગવાઈ મુજબ જે ફરજો આપવામાં સદંતર પ્રમુખ નિષ્ફળ નીવડ્યા, એના હિસાબે સભ્યો બધા સાથે રહી અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી। આજે નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજિત લગભગ 22 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે, જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે। દરખાસ્ત રજૂ થઈ હતી 15 દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહે છે।